આજે અમે અમદાવાદનો જે મેનિફેસ્ટો અમે તૈયાર કર્યો છે હું આપ સમક્ષ રજૂ કરીશ. અમદાવાદ છે એ અમદાવાદ શહેર છે એ ખાલી શહેર જ નથી, એ ગુજરાતનું હૃદય છે. તો આજે જ્યારે ગુજરાતના હૃદય એની સાથે જ્યારે અન્યાય થતો હોય, ખાસ કરીને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ જે સાબરમતી તટની પેલી બાજુનો જે વિસ્તાર છે એમની સાથે ભાજપ 35 વર્ષથી સતત અન્યાય કરી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી જ્યારે આમ આદમી પાર્ટીને જનાદેશ મળશે અને કોર્પોરેશનમાં બેસે ત્યારે આમ આદમી પાર્ટી એમના માટે અધિકાર લઈને આવ્યું છે. અને એ અધિકારો જે છે એ હું આપની સમક્ષ હું જણાવીશ કે અમે બધી વસ્તુને જે કોઈ સ્વચ્છતા છે, પર્યાવરણ છે, એમની અંદર અમે પારદર્શિતા લાવશું. અમારો પહેલો મુદ્દો એ છે. અને એમની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રક્રિયાઓ જે છે એમને અમે એકદમ ક્લિયર રાખશું, પારદર્શી રાખશું. એમની અંદર કોઈ પણ જાતના જે અત્યારના જે પ્રક્રિયા હોય છે, ટેન્ડર પ્રક્રિયા હોય છે, એમની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર રહિત અમે રાખશું. બીજો મુદ્દો અમારો છે કે પાણી, ગટર અને મૂળભૂત સુવિધાઓ. તો જે રીતે મેં આપને કીધું કે ભાઈ અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમની અંદર જે અન્યાય થાય છે, ત્યાંની જે પબ્લિક ત્રાહીમામ થાય છે, એને મૂળભૂત હકો માટે લડવું પડે છે. તો એ મૂળભૂત હકો જે એમના છે, એના પોતાના હકો છે, ટેક્સ ભરીને પણ એમના હકો એમને મળતા નથી. એમના માટે પણ આમ આદમી પાર્ટી તૈયાર છે અને એમના માટે પણ પાર્ટી લઈને આવી છે. તો એને 24 રોજ એમને પાણી, 24 કલાક એમને શુદ્ધ પાણી મળશે. પાણીના લીકેજ જે છે, જેમની ડ્રેનેજ છે, એને પણ એ સાફ કરીને સરખી કરીને આમ આદમી પાર્ટી એમને સુવિધા આપશે. ત્રીજો અમારો છે આરોગ્ય સેવા અને સ્વાસ્થ્ય. તો આરોગ્ય સેવા અને સ્વાસ્થ્યની અંદર હંમેશા ભાજપ છે એ ઉમળી ઉતરી છે, ત્યારે આમ આદમી પાર્ટી જેવી રીતે દિલ્હીનું જે મેડલ છે કે મોહલ્લા ક્લિનિક કરે અને ત્યાં જે કંઈ જેટલા પણ પેલા માણસો હોય છે, જે ગરીબ લોકો હોય છે, એમને એક સહાયતા રૂપે 5 લાખ રૂપિયાનું પેકેજ આપશે. અને કોઈ પણ એને ત્યાં સિટી સ્કેનો છે એના સેન્ટરો અમે બનાવીશું અને 5 લાખ રૂપિયાની સહાયતા આમ આદમી પાર્ટી આપશે. અમારો ચોથો મુદ્દો છે શિક્ષણ ક્રાંતિ. જો શિક્ષણ ક્રાંતિની અંદર પણ જેટલી સ્કૂલો છે, અમદાવાદની અંદર સ્કૂલો છે, એ સ્કૂલોને અમે ઈ ક્લાસ કરીશું. અને સાથે સાથે ઈ ક્લાસની સાથે સાથે અમે બાળકોના ભવિષ્ય માટે એમને જે અમારા તરફથી એટલે પાર્ટી તરફથી જે ઈ ક્લાસની સાથે એમને એમના રમવાના સાધનો છે કે એમને બહાર જવાની ટ્રેનિંગ, શિક્ષકોને બહાર જવાની ટ્રેનિંગો પણ અમે અપાવીશું. અને સાથે પ્રાઇવેટ સ્કૂલો છે એમની ઉપર અમે નિયંત્રણ રાખશું. અને અમદાવાદની અંદર જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ધારો હિન્દી ભાષી વિસ્તાર બેલ્ટ છે, તો એ હિન્દી ભાષી બેલ્ટની અંદર અમે હિન્દી સ્કૂલો અમે પ્રસ્થાપિત કરીશું. અમારો 5મો મુદ્દો છે રોડ, રસ્તા અને ટ્રાફિક. જેવી રીતે અત્યારે જે ટ્રાફિકથી અમદાવાદ એકદમ જૂજી રહ્યું છે અને ટ્રાફિક વ્યવસ્થા બિલકુલ નથી, તો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીને જનાદેશ હશે અને આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં બેસશે તો જે ટ્રાફિક સમસ્યા છે એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ ધ્યાન એટલા માટે કે જે અત્યારે પાર્કિંગો છે, પે કરીને પાર્કિંગો કરવામાં આવે છે, એ એકદમ અમે ફ્રી કરી દઈશું પબ્લિકને. અને જ્યાં અત્યારના હાલમાં જે જગ્યાએ મોટા પાર્કિંગો બનાવીશું, મલ્ટીપ્લેક્સ પાર્કિંગો પણ આમ આદમી પાર્ટી જયારે સત્તામાં આવશે ત્યારે કરશું. છઠ્ઠો છે અમારો કચરો અને પર્યાવરણ. તો અત્યારે જે કચરા ડમ્પિંગ ઝોનની જે અત્યારે ચાલી રહ્યું છે, મક્તમપુરાની અંદર જે ડમ્પિંગ ઝોન ભાજપ સરકારે ખસેડ્યું છે, તો એ ડમ્પિંગ ઝોન પર અમે ખાસ ધ્યાન રાખીશું. કચરો ઘરેથી લઈ જવાનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ દિવસ એવું નહીં બને કે ક્યારેક પણ કચરો ત્યાં પડ્યો રહેશે. અને સ્વચ્છતાના બાબતમાં અને પર્યાવરણ બાબતની અંદર પણ આમ આદમી પાર્ટી છે એ લોકોને જે વિશ્વાસ છે એના ઉપર કામ કરશે. 7મું છે રોજગાર અને અર્થતંત્ર અને સ્થાનિક વિકાસ. હવે રોજગારની જયારે વાત કરીએ છીએ ત્યારે રોજગાર ભાજપ સરકારે રોજગાર માં ખૂબ જ ફરીથી હું કહું છું કે ઊણું ઉતર્યું છે. તો આમની અંદર રોજગાર પણ આપશે અને દરેક ઝોનની અંદર સ્કિલ ડેવલપમેન્ટના સેન્ટરો થશે. સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ માટે પણ સરળ લાઇસન્સિંગનું પણ કામ આમ આદમી પાર્ટી કરશે. સ્ટ્રીટ વેન્ડર્સ જે છે એમને પણ આવકારશે અને એમને જે કંઈ સરળતાથી એને જે કંઈ સ્ટ્રીટ વેન્ડરને મળી જાય એ પણ આમ આદમી પાર્ટી એમના પણ પ્રયાસો કરશે. રોજગાર મેળા અને પ્લેસમેન્ટ પણ આમ આદમી કરાવશે. 8મો છે મહિલા અને બાળકો અને વરિષ્ઠ નાગરિકો. તો આની અંદર મહિલાઓ અને બાળકો માટે જે આમ આદમી પાર્ટી લઈને આવે છે, તો મહિલાઓને સુરક્ષિત જાહેર પરિવહનો આપશે. એટલે જે બસો છે તો બસોની અંદર મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે અને મહિલાઓ આખા અમદાવાદમાં જ્યાં એને મુસાફરી કરવી હશે ત્યાં મહિલાઓ ફ્રી પાસથી મુસાફરી કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ કાર્ડ પાર્ટી પ્રોવાઈડ કરાવશે. અને બાળકો માટે સલામતી પાર્કો કે જેમ કે એમના પાર્કો છે, અત્યારે કોઈ પણ પાર્ક બાળકો માટે નથી, એને રમવા માટેના પાર્કો નથી ને છે એ પણ એકદમ સુકાઈ ગયેલા છે. એટલે આમ આદમી પાર્ટી આવશે તો બાળકો માટે એ પાર્કો બનાવશે.
મહિલા સ્વરોજગાર યોજનાનું એક વોર્ડમાં મહિલા સશક્તિકરણનું એક કેન્દ્ર બનાવશે. એક વોર્ડની અંદર એક આવું મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બનશે. અમારું 9મું છે ડિજિટલ અમદાવાદ ને સ્માર્ટ સિટી વિકાસ. તો આની અંદર તમામ એએમસીના સેવાઓ સંપૂર્ણપણે અમે ઓનલાઈન કરીશું. મોબાઈલ એપ દ્વારા ફરિયાદ અને ટ્રેનિંગ સિસ્ટમ અમે ડેવલપ કરીશું. એઆઈ આધારિત અમે શહેર મેનેજમેન્ટ કરીશું અને વાસ્તવિક સમય ડેટા આધારિત ટ્રાફિક અને પાણી મેનેજમેન્ટ એક શહેર એક ડેશબોર્ડ સિસ્ટમ અમે લાવીશું. તો આ અમારા 9 મુદ્દાઓ છે અને આ 9 મુદ્દા ઉપર અમારી જનાદેશ આમ આદમી પાર્ટીને મળશે. તો આ 9 મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી કામ કરશે.